નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો. તો મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે. જો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે. તો પ્રશ્ન નંબર 1 છે, અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે? તો મૌખિક શિક્ષણ. પ્રશ્ન નંબર 2 છે, ક્રાંતિકારીઓ વચ્ચે સંપર્કનું માધ્યમ કોણ હતું? તો દુર્ગા ભાભી હતા. પ્રશ્ન નંબર 3 છે કે કયા મુગલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી? તો મિત્રો જહાંગીરે ચિત્રકળાની સ્થાપના કરી હતી. કોણે કરી હતી મિત્રો? જહાંગીર. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર ક્યારે બન્યું? પ્રજાસત્તાક રાષ્ટ્ર ભારત 26મી જાન્યુઆરી 1950ના રોજ બનેલું છે મિત્રો. પ્રશ્ન નંબર 5 છે, નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે? તો મિત્રો શણ આવશે. શું આવશે? શણ. પ્રશ્ન નંબર 6 તમારી સ્ક્રીન ઉપર છે, તમે જોઈ શકો છો મિત્રો. રાષ્ટ્રનું સૌથી મોટું સંશોધન કોણ ગણાય છે? તો મિત્રો વસ્તી ગણાય છે. કોણ ગણાય છે? વસ્તી. પ્રશ્ન નંબર 7 છે, નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી ગણાય છે? તો પૂર મિત્રો કુદરતી આફત ગણાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 8 તરફ આગળ વધીશું. તો પ્રશ્ન નંબર 8 તમારી સ્ક્રીન ઉપર છે. સામાન્ય રીતે દરેક રાજ્યમાં કેટલી વડી અદાલતો હોય છે? તો મિત્રો કેટલી હોય? એક વડી અદાલત જોવા મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1 છે, ખાલી જગ્યા પૂરવાની છે મિત્રો. ઈસવીસન 1902માં સ્વામી સદાનંદે ખાલી જગ્યા ગુરુકુળની સ્થાપના કરી તો કાગડી ગુરુકુળની સ્થાપના કરી હતી. ચલો, દિલ્હીનું સૂત્ર ખાલી જગ્યા આપ્યું હતું તો મિત્રો સુભાષચંદ્ર બોઝે આપેલું હતું. કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે તો અભિવ્યક્તિ. શું છે? અભિવ્યક્તિ. પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર છે, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડૉક્ટર જીવરાજ મહેતા હતા. 5 નંબરનો પ્રશ્ન છે, માંસ ઉદ્યોગ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે તો પશુ આધારિત. પશુમાંથી મિત્રો માંસ મેળવી શકાય છે. પ્રશ્ન નંબર 6 છે, બધા સંશોધનોમાં ખાલી જગ્યા સંશોધન અંતિમ સંસાધન છે તો માનવ. પ્રશ્ન નંબર 7 છે, તીડના માથા પર ખાલી જગ્યા જેવા 2 વાળ હોય છે તો એન્ટેના જેવા 2 વાળ જોવા મળે છે. પ્રશ્ન નંબર 8 છે, ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર ખાલી જગ્યા અદાલત છે તો સર્વોચ્ચ અદાલત હોય છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 તમારી સ્ક્રીન ઉપર છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. પ્રશ્ન નંબર 1 છે, ગાંધીજીના મતે સાક્ષરતા સ્વયં શિક્ષણ છે. મિત્રો વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 2 છે, અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે તો વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 3 છે, કાલીઘાટ ચિત્રકળા એ બિહારની ચિત્રકળા છે. વિધાન કેવું છે? ખોટું છે. સામાન્ય રીતે પોલીસ એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરી શકે છે તો વિધાન કેવું છે? ખોટું છે. સંયુક્ત રાષ્ટ્ર યુએને બાળ અધિકારીની ઘોષણા કરી છે. બાળ અધિકારીની ઘોષણા કરી છે. વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 6 છે, ભારતને કલ્યાણ રાજ્ય બનાવવાનો સંકલ્પ કર્યો છે. વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે, બોઝ સંશોધન કેન્દ્ર કોલકાતામાં આવેલું છે. વિધાન કેવું છે? સાચું છે. પ્રશ્ન નંબર 8 છે, મોલારામ કાગડા શૈલીનો મહાન ચિત્રકાર હતો. વિધાન કેવું છે? સાચું છે. અગાઉ મિત્રો પ્રશ્ન આવી ગયો છે કાગડા વિશે, તમે જોઈ શકો છો. દેખો મિત્રો અહીંયા કાગડા બરાબર. તો ત્યારબાદ મિત્રો વિધાન નીચેના ખરા છે ખોટા કારણ આપવાના છે. સર્વોચ્ચ અદાલત નિઝરી અદાલત ગણાય છે. ચેપ્ટર નંબર 17માં મિત્રો પ્રશ્ન જોવા મળી શકે. ચોપડી તમારે ખાસ દેખાવાની છે, બીજા કોઈ મટીરિયલનો યુઝ તમારે કરવાનો નથી. આપણે દર વર્ષે 26મી જાન્યુઆરી દિવસને પ્રજાસત્તાક તરીકે ઉજવીએ છીએ. ચેપ્ટર નંબર 6માં તમને જોવા મળી શકે છે મિત્રો. પ્રશ્ન નંબર 3 છે, 19મી સદીને ભારતમાં નવજાગૃતિની સદી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચેપ્ટર નંબર 5 છે. પ્રશ્ન નંબર 1 છે, ચંપારણ સત્યાગ્રહ તો મોતીહારી છે. પ્રશ્ન નંબર 2 છે, મોહનલાલ પંડ્યા તો મિત્રો એને ડુંગળી ચોર કહેવાય છે. નંબર 3 છે, અસહકારનું આંદોલન તો એને ચોરા આવશે મિત્રો. પ્રશ્ન નંબર 4 છે, સાયમન કમિશન તો એની અંદર લાલા લજપત રાયનું અવસાન થયેલું છે મિત્રો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 3 છે, 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે તો આપણે અહીંયા સમજૂતી આપી દઈએ છીએ.
પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો જણાવો. તો નાલંદા, તક્ષશિલા અને વલ્લભી. ગાંધીજી ક્યારે ને ક્યાંથી ભારત પાછા આવ્યા હતા? ઈસવીસન 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત આવેલા હતા. આ જે 1915માં જે દિવસે ભારત આવેલા એ દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરવાની છે મિત્રો. તો વિલ્બ મંગળ ચિત્ર કયા રંગોમાં કરેલ છે? તો રાજપૂત શૈલીના 2 સપાટ રંગોમાં કરેલું છે. પ્રશ્ન નંબર 4 છે ભારત દેશ ક્યારે સ્વતંત્ર થયો? તો મિત્રો આપણે જાણીએ છીએ 15મી ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર થયેલો છે. ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે? તો મિત્રો થોડો પ્રશ્ન લોંગ છે, માટે ચેપ્ટર નંબર 12 જોઈ શકો છો. પ્રશ્ન નંબર 6 તમારે સ્ક્રીન ઉપર છે. સાક્ષરતા દરનું સૂત્ર શું? ચેપ્ટર નંબર 15માં જોવા મળશે. પ્રશ્ન નંબર 7 છે આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ છે? તો ભૂકંપ છે, જ્વાળામુખી છે, દાવાનળ છે, સુનામી છે. આ બધા તમે લખી શકો છો મિત્રો. પ્રશ્ન નંબર 8 છે આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું હોય છે? તો સર્વોચ્ચ અદાલતનું સ્થાન મિત્રો સૌથી ઊંચું હોય છે. સમાજનો વિકાસ શાંતિ રૂંધાય છે. ચેપ્ટર નંબર 18માં તમે પ્રશ્ન જોઈ શકો છો મિત્રો. પ્રશ્ન નંબર 10 તમારી સ્ક્રીન ઉપર છે માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? પોશાક છે, આહાર છે, વસ્ત્રો છે, રહેઠાણ છે, શિક્ષણ છે, આરોગ્ય છે. પ્રશ્ન નંબર 4 તમારી સ્ક્રીન ઉપર છે મિત્રો કે 7માંથી ગમે તે તમારે 5 લખવાના હોય છે. તમે પ્રશ્નો અને એના ક્રમ અહીંયા આપેલા છે તમે મિત્રો જોઈ શકો છો. તમે ચેપ્ટર નંબર 5માં પ્રશ્ન નંબર 5ના અંદર પણ આપણે જોઈ શકો છો. તો મિત્રો આ છે નકશો દોરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત.